સાવરકુંડલાના આઈએમએ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજની મહિલા ડોક્ટર પર થયેલ બળાત્કાર અને નિર્મમ હત્યાના બનાવના વિરોધમાં મહુવા રોડ તાલુકા પંચાયત કચેરીથી એક રેલી સ્વરૂપે ડોક્ટરોએ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. નાયબ મામલતદાર શૈલેષભાઈ ડોક્ટર્સ દ્વારા અપાયેલા આવેદનપત્ર સ્વીકાર્યું હતું. સરકારમાં ડોક્ટર્સની માંગણી પહોંચાડવાનું વચન આપ્યું હતું. આ રેલીમાં સાવરકુંડલા શહેરના 40 થી 50 ડોક્ટરો જોડાયા હતા. તેમણે પીડિતાને જલ્દી ન્યાય મળે તે માટે અને દોષિતોને કાનૂન દ્વારા કડકમાં કડક સજા મળે તે માટે સૂત્રોચ્ચાર કરી અને માંગ કરવામાં આવી હતી. વહેલામાં વહેલી તકે આરોપીઓને સખત સજા મળે તેવી માંગ કરી હતી. જેકેસી ગુજરાતી સાથે યોગેશ સોનરકટ, સાવરકુંડલા. અમારે કલકત્તામાં આરજે કર મેડિકલ કોલેજમાં જે સેકન્ડરી રેસિડેન્ટ ડૉક્ટર હતા એમની ઉપર ગેંગ રેપ થયો છે અને એમની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ એ મેડિકલ કોલેજ કેમ્પસની અંદર તોફાની તત્વો દ્વારા 3000ના ટોળાએ તોડફોડ કરીને ઇમરજન્સી વિભાગ તોડી નાખ્યો છે, સંપૂર્ણ હોસ્પિટલને નુકસાન કર્યું છે. અત્યારે રેસિડેન્ટ ડૉક્ટરો ત્યાં આગળ ખૂબ જ એકદમ અસુરક્ષિતતા અનુભવે છે અને આ બધું કાર્ય કરવા પાછળ ગુંડા તત્વોનો જ હાથ હોય એવું નથી લાગતું. આમાં કોઈ રાજકીય પીઠબળ વગર આ કામ ન થઈ શકે. તો અમારો એટલી જ માગણી છે કે જે પીડિતા છે, જે વ્યક્તિ ગુજરી ગઈ છે, એને પૂરતો ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્ય કરવા માટે જે સંડોવાયેલા હોય એ તમામ ગુનેગારોને સરકાર તાત્કાલિક પકડીને એમને કડકમાં કડક સજા કરે અને ભવિષ્યમાં પણ આ મેડિકલ કોલેજો, હોસ્પિટલો, પ્રાઇવેટ ડૉક્ટરોને ઉપર જ્યારે પણ આવા હુમલા થાય છે, અવારનવાર આપણે પેપરમાં વાંચીએ છીએ, તો અમને સરકાર આ બાબત માટે સુરક્ષા આપે. કારણ કે આજે ડૉક્ટરો પોતાનું સમર્પણ કરીને કામ કરતા હોય છે. ડૉક્ટરો પોતાના જિંદગીને જોખમ મૂકીને રાત દિવસ જોયા વગર કામ કરતા હોય અને જો ડૉક્ટરો પર આવા હુમલા થશે તો ભવિષ્યમાં ડૉક્ટરો કોઈ આવા કાર્યક્રમો ઇમરજન્સી કાર્ય કરશે નહીં પણ છેવટે દર્દીઓને તકલીફ પડવાની છે. તો અમારી આ જ માગણી છે કે અમને ડૉક્ટરને પૂરતું રક્ષણ મળે, પીડિતાને પૂરતો ન્યાય મળે અને જે તત્વોએ આ તોફાન કર્યું છે, જે તત્વોએ આ હેવાનિયતભર્યું કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા ભારત સરકાર દ્વારા થાય. ઓકે સર. રાવલ સાહેબે આ બાબતની વિસ્તૃત વાત કરી. અસુરક્ષિતતા દરેક હોસ્પિટલમાં, દરેક તાલુકા, ગામ, બધી જગ્યાએ છે. તો મારી એવી અપીલ છે કે અમને સુરક્ષા માટે શસ્ત્રો આપવાનું વચન આપે સરકાર.